લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાસુદ નોમ, રવિવાર, તારીખ 18/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:36. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. એ રાત્રે 9:56 સુધી અને 9:56 રાત્રે પછી રાશિ રહેશે મિથુન. અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે વિવાહ માટે ખૂબ સરસ દિવસ કહેવાય. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ ખૂબ સરસ રીતે આગળ વધો અને નામના કમાઓ. જીવનમાં જ્યાં લાગણી બતાવવાની છે ત્યાં જો તમે લાગણી નથી બતાવતા તો જીવન મુશ્કેલી ભર્યું થાય. તો આ બાબતનું ધ્યાન જીવન જીવવા માટે જરૂરી છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને રાત્રે 9:56 પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને મિત્રો, આજના જન્મેલા બાળકો ચામડીના રોગથી પરેશાની ભોગવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ આમ સારો, પણ તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. આજે બને ત્યાં સુધી વાદ વિવાદ, મતભેદ અને મનભેદ આ બંનેથી દૂર રહેશો તો ફાયદો જરૂર થાય. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં અનુકૂળ દિવસ દેખાય છે. તમારા અટકેલા પડતર કામો ફરી શરૂ થાય ને એનાથી તમારા નાણાંનો પ્રવાહ સરળ થતો દેખાય. આજે સંતાનોના કામમાં પણ સારી સફળતા મળે. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત નવું કાર્ય કરવાથી થાય, પણ મિત્રો આજનું નવું કાર્ય અડચણ સાથે શરૂ થતું દેખાય. આજે તમારે તમારા પોતાના કામમાં ક્યાંક ને ક્યાંક નાની રૂકાવટોનો સામનો કરવો પડે. આજે જમીન, મકાન, વાહન આવા કાર્યોમાં ખૂબ સાવધાની રાખવી. કર્ક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે. આજે તમારા કામોમાં તમારા સહકાર્યકરો, નોકર ચાકર, કુટુંબના સભ્યો બધા સાથ આપે. આજે દેશ પરદેશના કામોમાં સારી પ્રગતિ થતી જોવા મળે. સિંહ રાશિવાળા માટે આજે પ્રવાસનું આયોજન થઈ શકે. પ્રવાસમાં સફળતા પણ મળતી દેખાય છે. આજે સામાજિક અને વ્યવહારિક કામોમાં થોડી વ્યસ્તતા આવતી દેખાય છે. તો મિત્રો, અહીંયા સમયની ફાળવણી સમજી વિચારીને યોગ્ય રીતે કરશો તો વધુ ફાયદો મળશે. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો તમારી તબિયત તમારો સાથ ન આપે એવું બને તો આરોગ્યનું ધ્યાન રાખજો અને પોતાના કામમાં ધીરે ધીરે આગળ વધજો. આજે સફળતા ધીમા પગલે તમારા સુધી આવી શકે છે. આજે રાજકીય અને સરકારી કામોમાં સારી સફળતા મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવું જરૂરી દેખાય. મિત્રો, આજે તમારી પોતાની ગણતરી પ્રમાણેનું કામ સફળ નથી થતું દેખાતું, તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આજે ખાસ કરીને આપણા ક્રોધ પર કંટ્રોલ રાખવો જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈક નવો વ્યક્તિ આપણી જાણકારીમાં આવે, નવી ઓળખાણ થાય અને આજની થયેલી નવી ઓળખાણ આપણા ભવિષ્ય માટે સારી સાબિત થાય. આજે તમારી દોડધામમાં અને જે મહેનત કરો છો એમાં ઘટાડો થાય
અને આવકમાં વધારો થાય. ધનરાશિ, ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધવો જરૂરી છે ભાઈ, કારણ કે આજે તમને કુટુંબના સભ્યના સાથની જરૂર અવશ્ય પડવાની જ. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાનું છે, તો કુટુંબિક સભ્યો આપણા જો સાથ આપે તો ચોક્કસ આપણે કામ સરળતાથી કરી લઈએ. મકર રાશિવાળા માટે આજે ધનલાભ સારો થતો દેખાય છે, પણ મિત્રો આજના ધનલાભ પછી તમારી લાલચ વધે નહીં એની કાળજી તમારે અવશ્ય રાખવાની જ. આજે કામકાજ અંગે બહાર જવાનું થાય, આજે તમને આ બાબતે પણ સારો ફાયદો મળે. તે સિવાય નોકર ચાકર અને સહકાર્યકરો સારો સપોર્ટ આપી જાય. કુંભ રાશિવાળા માટે આજે ખૂબ સાચવીને ચાલવાનો દિવસ. મિત્રો આજે બીમારીમાં પૈસા ખર્ચાતા દેખાય, અને બીમારી જ્યારે આપણા શરીરમાં આવે, આપણને પરેશાન કરે, ત્યારે પૈસા ખર્ચાય, બેચેનીનો અનુભવ થાય, આપણા કામ અટકે, ઘણી બધી પરેશાનીઓ આજે વેઠવી પડે તો નવાઈ નહીં. આજે છે ને ઘણા બધા લોકોને કામ કરવાની ઈચ્છા નહીં થશે, અનિચ્છાએ તમે કામ કરશો, તો આ બાબતને ચોકસાઈ જરૂર રાખજો. મીન રાશિવાળા માટે આજે પોતાની જે સેવિંગ્સ છે, બચત છે, એને થોડી વધારવાની જરૂરિયાત દેખાય છે. પણ મિત્રો આજે દિવસ સારો છે, તમને આ બાબતમાં સહાય પણ મળવાની છે. આજે ઘણા બધા લોકોનો સાથ તમને કામમાં મળે, સારું કામ કરી શકાય, સારું કામ થવાથી સારો લાભ કમાઈ શકીએ. આજે આપણા પોતાના ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થતાં આપણે ઘણી મોટી રાહત મળે. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો આજનો સુવિચાર: બચપનમાં ગોદ આપનારને ઘડપણમાં દગો નહીં આપતા. સમજવાની વાત છે ને, બચપનમાં જે માએ આપણને ગોદમાં રમાડ્યા, એને આપણે ઘડપણમાં દગો આપીએ, એની સેવા ના કરીએ, એનો સાથ ના આપીએ, તો એ યોગ્ય નથી. તો આ ભૂલ તો ક્યારેય નહીં કરતા. આનાથી મોટું પાપ દુનિયામાં હું તો બીજું કોઈ માનતો જ નથી. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો પેટમાં કરમિયા થઈ જાય ને તો શું કરવું જોઈએ? તો સૂંઠનો પાવડર અને વાવડિંગનું ચૂર્ણ ભેગા કરીને મધ સાથે ચાટીએ ને 2-3 દિવસ, તો પેટના કરમિયા મરીને બહાર નીકળી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ, સમજવા જેવો છે. આજે આપણે જે કંઈ પણ કામ કરવાનું આવે ને, એને આપણે આપણું મનગમતું બનાવી લેવાનું. અને આ જે વ્યક્તિ કરી શકે છે ને, એ દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. પોતાના કામને મનગમતું બનાવી શકે એ માણસ સૌથી મોટો બુદ્ધિશાળી છે. તો જ એ કામ કરી શકે, ખંતથી કામ કરી શકે, એમાં રસ લઈને કામ કરી શકે, ને આવું કામ થાય તો સરસ જ થાય. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.